રામ રામ સીતારામ ગુડ મોર્નિંગ બધાની કેમ છો બધા લગભગ બધા મજામાં જ હશો અને મજામાં ન હોય તો આપણે વ્લોગમાં મજા કરાવશું તો બાપા સવારમાં કંઈક કામ કરીને આવ્યા શું કામ કરીને આવ્યા પૂછીએ હા બાપા તમે કામ કર્યું 5 વાગ્યાનો ઉઠ્યો ત્યાર મટોલી ખોડની વાટ્યું પીહુંને નાખ્યું પીહુંને ફેરવ્યું નાઈ તો કમ્પ્લીટ થઈ ગયા લાગે તે કહેતો હતો કે તાર બેન પાસે લઈ જાય મેં નહોતો પણ આજ 6 મહિને ઠીક બહાર જાઉં એ સારું હોટલમાં તમે બધું કામ કરી લીધું 6 મહિના થયા તો હું કહા કે મારી બેન પાસે આટો મારવા લઈ જાય મારી બેન પાસે આટો મારવા લઈ જાય તારથી આજે આ પેઢીમાં માંડવી બેદાન નેદાવી પાણી કાઢ્યું સવારમાં ખોળ લેવ્યો બધું કામ કરી દીધું તાર તું અટાણે લઈ જા નવી નવાઈ નથી કરતો તે હું ના કાં પણ લઈ જા મારી મા જણી બેન પાસે મારે આટો મારવા જાઉં 6 મહિને તો તું કહેતો કે આજ જાય ને કાલે લઈ જાય આજ જાય ને કાલે લઈ જાય ને મારે આ કામ છે ને મારે તારું કામ જિંદગી ભર ડૂબવાનું નથી આજે આ પાડ્યું માન હાથી તો અમે છટકે જાય છે એમાં કે હું નહીં આવું ના ના લઈ જાય કામ લઈ જાય બહુ પછી બપોરે આપણે તમે કાલે અહીં કહ્યું હતું કે મારે 5 સ્ટાર હોટલમાં લઈ જાવ તો તમારે ફૂઈની વાળી જાઉં કે હોટલમાં ખાવા જાય મારી બેન પાસે જાઉં 5 સ્ટાર હોટલનું કહીને શાહને રોટલો દે ને તો મારી બેન ના મને તો ઈ તો મારે બેસ્યા ને તો એટલે હોટલનો ખર્ચો તો બસ આવતો જાવ કીધું તું કઈ ખિસ્સામાંથી કાઢ્યા કે આજ મેં ખિસ્સામાંથી કાઢે મારા બાપને મેં ખવડાવ્યું એમાં ના ના તમે હાસા હે પણ આ તો હું તમે શોખ હરમ નથી થતી એમાં કામ બાપા હરમ દાગ ને એમાં હરમ કેવાની હરમ જેવો એમાં હરમ બરમ ન હોય કે તારે બાપની જરૂર હોય કામ કરે તો તું લાઈટ કો અટાણ હે બાકી તું મને મારી સેવા નહીં કરી મને ખબર હે ઈને આવો નકામો છોકરો હે તું તો એ જઈએ કેવામ જાવું આપણે મોટરસાઇકલ લઈને જાવું ગાડી લઈને લઈ જાય તમે કે ગાડી નીકળશે નથી હા તો ગાડી લઈને મારે માફો પડે ને જોવે બધા કે આ ગાડી લઈને બિલ હાથો દેવાયું હાથી તો હાલો ગાડી લઈને જઈએ નીકળશે ને એમાં કઈ થાય તો પછી તું મારો બારો કાઢી ના ના કે તું ઝાટકા મારતો હતો કે ગાડી લઈને જ જાઉં ગાડી લઈને જ જાઉં તો પછી મણી ખીચકા જેમાં તારાથી હાથ જોડ્યું કરે ગો તારો ડારો મને બસ છે હાલો ને લઈ જા કઈ મારું નામ ન આપું ગાડીમાં કઈ થાય તો પાકું મને મોટરસાઇકલમાં લઈ જાય હું તો બેઠો આવી હા પાકું હાલો ને નહીં કાંઈ હા ચાલ તો કાઢ ગાડી મારે જાવું મારી બેન પાસે હાલો તો ફાઇનલી ફૂઈની વાડીએ આપણે જઈએ ત્યાં જઈને મળીએ પણ દવાને કોપ છાંટવાનું તો છાંટ્યો તમે એ મેરના દીકરા એ તો મારો વાહો દવા મણી છટાતી નથી મારાથી મને દવા છાંટા તો મને ખા આવે ને દવાનો પપ તારે મારા પાસે ચડાવો તું આ લૂઠિયો બેઠો ને હું દવાનો પપ છાંટી આ સમાજ તૈયારી કરી દેખી એક દવાનો પપ તો પછી જઈએ પેલા હું એક દવાનો પપ છાંટેલો ભાઈ છાંટે મારે ના હું દવાનો પપ છાંટે ને પછી વાય મેં ઠેકડો મારે નાઈ નાખે મને ખબર જ હતો તાર તો કહેતો કોઈક બાના કરીશ તું બાના કરીશ કઈ બાના નહીં આગળ એક પપ છાંટતા કેટલીક વાર લાખી નાતા કેટલીક નાવામાં બાથરૂમ મને જાવ સીધો વાય માં ઠેકડો મારે ન હોય જાય આપણે છાંટે ને ગુડાવે લઈ ચાલો હાલો આપણે દવાનો પપ છાંટે લઈએ આ જઈને આપણે મળીએ ખોડિયાર મંદિર પાસે છે ત્યાં મને ભેગી લાગવા દે હાથી લાગેલી હું મકાન જો ખોડિયાર મંદિરે કેદુક નું આવું કરતો હતો ત્યાં મારા દીકરો મને ખોડિયાર મંદિરે લઈ જાય છે ખોડિયાર મંદિરના દર્શન કરાવવા રૂપારી નદી વહી જાય પાણી પીવું જાય તે એવો રૂપારો ખોડિયાર મંદિર છે નદીના કાંઠે હાલો તમને દેખાડા દર્શન કરજો જો આપણે ખોડિયાર મંદિર આવ્યા તમને અંદરથી દર્શન કરાવું એવું અસ્થલ મંદિર છે જ્યાં પાણીના ઝરણા જ્યાં જાય અહીં પાણી જ્યાં જાય
આ હવન કુંડ છે, આંબાબે રૂમ છે, એના રૂપાળા થામ ઠીકર, બહુ જ અસલનું મંદિર છે. આ તો હું બહુ આવતો હાલે. જય નારીનાથ પરિવાર માતાજી. જય નારીનાથ પરિવાર માતાજી. હાજર નગર હવનના મહેમાન આવ્યા આજ તો લે જાજે દીકરાને બાપ દીકરા ભેગા આવ્યા. ઓહો સીતારામ માં સીતારામ માં ડબલું આવ્યું. કેદો નું કેતી કઈ ના હતો ને તું નાવતા. રામ રામ. હે એ રામ રામ બનેવી. એ રામ રામ. અરે પણ જાજેજી કામ એ વાતું પૂર્યું હે આજ ત્યાં કામ બિન કરે. વાહ જે હમણાં તો મેં વરહે ગોતી હા ભગવાન દયા તે કાલે મેં થેકો અને હા નથી આવું તો કે આજ આવે કાલે આવે વાત જોતી. કઈ હમે ત્યાં ગાળ આવેલી. અરે બિન મારા તો તું ભાવ 6 મહિનાથી અહીં રાખ્યો દીકરે મને. મારે તો કેદુક નું આવવું તું પડી કે આજ લઈ જાય ને કાલે લઈ જાય, આજ લઈ જાય ને કાલે લઈ જાય. એમ એટલે વાર અહીં કરતા હોય તો જ કેવાય તમે એટલે વેરે તેમ એને તમારી ગાડી મોટરસાઇકલ મૂકવાનો આવે મારા હારું હે. એને અડવાઈ નથી દેતો મને. અત્યારે કરાવ્યું મારી પેટ છૂટ્યું બધી કરાવ્યું. તારે ઘેર જઈને મારે જી કેમ હોય કીધે બાકી પેટ છૂટ્યું જોજો. મારી બેન પાસે ન કરા બીજા કેના પાસે કરા. મારા પાસે તો કે ને હું થોડી કોઈ બીજાને કે કામ હે ઘેર ઘેર જઈને દીકરાનું ખોદવું હોય નો ખોદે લખમણ. અટાણ સુધી 60,000 પગાર ઉતો ને તાર બાપે જ કર્યું બધી. તી કામ કર્યું માર બાપ. અરે મોટર લઈ દીધી, હા હોન્ડા લઈ દીધું, બુલેટ લઈ દીધી, 8 પ્લોટ લઈ દીધા. ઘણી તું તે તું કહેતી હતી. હા તે આજ વહાણ આવ્યું. આજે તો રાવલી પ્લોટ લીધા, રાવલી મકાન લીધા, બગોદર પ્લોટ લીધા. આ કરવું ઓલું કરવું તે વાયનું પરિણામ દીધું જ. પણ મારે તો હું ઈણા માથેથી મણી થાય કે એવા મારો મોટો થાય તે મારે હારો આવે જાય નહીં આવે. હા એ આણી કરે લેવાય મોટો જા આણી કર્યો ને આણી કરવો. ઘણી તું તે તું કહેતી 10 લાખ રૂપિયા રાખ પણ મેં રાખ્યા નહીં. હું તે તું મારા તોરમાં જાતો હતો. હા મને એવા ખબર નહોતા કે મારો દીકરો અહીં ફીરે જાય. લખમણ હું ફીરે ગો ફીરે કા મને કઈ લેગો હતો લઈ જાય આજ ભાઈ કા ભાઈ તો કહેતી હતી કા કહેતો તો કહેતી હતી બીજે ક્યું મારી બેન પાસે કા મારી મામી આજે એટલું કાલે બીજું ગામ દેખાડે લે તું દેખાડે લે જે બાકી રેગો કામ દેખાડ્યો તું મણી દેખાડ્યો કાઈ 1 રૂપિયો મને વાપરવા ન દે. 1 રૂપિયો એન પાસે ન કરે તો કા કરી તો એને મારા તેને ખબર હું કઈ કા નહીં. એ કઈ કે બાજ્યમાં તો વાંધો ને કરવા દે. એ બાજ્યમાં મારા હાથમાં તને રૂપિયા તો હોય છે ને બાજ્યમાં તું રોગોઈ કઈ રૂપિયા મને 10 લાખ કે રૂપિયા કોઈ મેરા રીજે હાસાવી છે તું કોઈની નથી તું અટાણ સુધી કમાઈ નો લે તોડી દીધું ને હવે ને બધાની ભેગું થાય નાનો કઈક નિર્ણય લેવો જોઈએ. ના ના મને રીજે તું આ રીજે મને 10 લાખ રૂપિયા હાસવે હું જોવા મારી બેન ને હામત બનેવી તું આય ભલે તારા તું મારો બનેવી છે એને કે મને 10 લાખ રૂપિયા દે દે. 1 રૂપિયો નથી દેવાનો થતો એમ કઈ રૂપિયો દેવાનો મારી બેન ની બેન એવી હતી હું કાં બીજે કઈ કેવા જા બીજે કઈ એટલા વાડીઓ દેવી હતી ના ગાવ કે નો કયું તો ખોટીઓ કરે ને વાડીએ આજ ભાજ બસ ખોટીઓ મને હાવા હાઈ કરાવ્યા નો ખોટી કરે ને આજે તો એટલી તાર હાટુની કરી કેના હાટું કર્યું કાવ તમને લાગતું હે કે હું એના ઉપર હું કરતો હે એને મને તો લાગે જ ને મારે તો માન જેડી હન ઈ હે ને ઈને તું હાસવે ને તો તું મને વાલો લાગે ભલે ને માર તારું ઘર તો જે દેવું જોઈએ. વાહન 3 છે બેન 3 વાહન પણ મારા પાતીનું નથી એને. હા તો ઈ ને પાટાને લઈને નતા આવ્યો વાહનમાં 6 મહિને આવ્યો અમાર વાડી. તું કઈ નવાઈ નથી કરી આજે જ લઈને આવ્યો કેદું ને અમાર ઘેર આવું મને નો સાંભળે મારી બેન નો સાંભળે મારા ભાણેજો નો સાંભળે મારે આવવાની ઓલી નો થાય. ઈણી બીન અન્નારી જો સાંભળતા હોય ઈણી થોડા જાજા નથી કર્યા ને ઈણી બીન ને એટલે જાવું અટાણ સુધી તારા કર્યા ને અજય તારા કરે છે ને એવીનું કઈ કામ કરવાનું ટાણું નથી. ઈણી બીન ને એટલે જાવું હોય તાર કી જાય જે હવે 3 દિન 15 દિન મારી બીન ને એટલે મારે ન જાવું જોઈએ.
હમ. ઈ મારી દીકરી હે ભલે જાય પણ મને મારી બીનું પાસે લઈ જાવ તો છે કે ન લઈ જાવ જી કે તો લઈ જાવ લક્ષ્મણ ઈ ન હા પણ તારે કામ ઘટે તો બધી હેડ ખાઈ તો કરી દીધી એની એમ કામ કહી એનો એવો તારો વારો છે એ તો બેઠા બેઠા ખાવું હા તાતા મારી માવડ ક્યાં રે બેન મારો 80 કિલો વજન હતો હા એ 4.5 કિલો રહ્યો તો હું એને કાં કે મહાણી લીધા જેવા લઈ જા ગઈ તો ટાઈટ કરાવવા દીધે કે ખોટી વાત છે લક્ષ્મણ ઈ ન કરાય તમને દેખાય હું કાઈ ગયું એવું તાર હા એક ત્યાં તેને ન પુગાય આજ બિનભાઈ બે ત્યાં ન પુગાય મારી બેન છે એને મારી બેન પાસે આવ્યો મારા બેન પણ બીજે તો કઈ નથી આવ્યો એ તો લક્ષ્મણ હોમ જ જરા કીક તો થાય એ એવી ન માને ઈ એનું ઘર તો જ થાય નો માને કાવણે કાન જાલે ને બે મારા નો માને એટલે કે 10 લાખ રૂપિયા મુકાવ દે મારે બીજું કઈ નથી જોતું હા ઈ વાત છે ઈ લક્ષ્મણ તારે ઈ કરવું છે રૂપિયા નથી માંગે રૂપિયા તો તારે આમ બધા ભેગા થઈને મુકાય છે તો ઈથી તો તું માનથી મૂકી દે તો સારું રૂપિયા જ નથી માંગે ને ભાવના ઈથી હાસવી તો હાસવ જી હે ને કભાઈ હાસવ જી નહીં હે કે આ રહેતી મારો આંખ થાય હા આંખ થાય મને નથી દીધો હું અટાણું રાખા ને નથી રાખતો એની પણ આવી વાર ઘણી ઘેર ઘેર જઈને વાતો કરવી હોય તો ન રાખે આ રાતો દેહમાં વધારે દેખાય બીજા મારી બીન તો રાખે બટકા રોટલો એને કઈ વહીમાં નહીં લાગે મારો આ હારું હું નાથી મનવેન લઈને આવ્યો અહીંયા હા તો તું કમાઈ દીધું 10 લાખ રૂપિયા મૂકી દે ને તારા બાપના ખાતામાં ને જ દેવું ને લે હું અહીં લે હું લે રામ રામ સીતારામ જય વસરાજ બધાઈને અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને આવા નવા અમારા બાપ દીકરાના ભડાકા જોતા રહ્યો ફરી કાલે પાછા નવો વિડીયો લઈને આપણે ફરી મળશું તો ત્યાં સુધી બાય બાય